29/5/2024 બપોરના 2 વાગે જન્મ મરણ ખાતું ગીતાપુર આજરોજ અમે અહીંયા બધા જ વકીલ મિત્રો ઉપસ્થિત છીએ। અહીંયાના અધિકારી દિવ્યાંગ પી ઓઝાએ એક વકીલ મિત્ર સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું છે, જે કદાપી કોઈ પણ સહન ના કરી શકે। જે આજ રોજ આપણે જોઈએ છીએ કે અવારનવાર જે બનાવો બની રહ્યા છે, જે આજ રોજનો પણ બનાવ બની રહ્યો છે કે અવારનવાર વકીલ મિત્રો પર અત્યાચારો કરવામાં આવી રહ્યા છે, વકીલ મિત્રો પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે। આ બધા બનતા બનાવો માટે આજે લોકોમાં જે રોષ ભરાયો છે, જે લોકો પર હિંમત આવી ગઈ છે વકીલ મિત્રોની અગેન્સ્ટ કઈ પણ વસ્તુ બોલવાની, અને ઘણા બધા એવા બનાવો બની રહ્યા છે કે જ્યાં આવા અધિકારીઓ વકીલ મિત્રો પર અત્યાચારો કરી તેમનું ઇન્સલ્ટ કરી રહ્યા છે, જેના માટે આજે અમે બધા જ બહારના વકીલ મિત્રો અહીંયા ઉપસ્થિત છીએ અને વકીલો માટે એક સ્ટેન્ડ લીધો છે કે હવે પછી જે કંઈ પણ બનાવ બનશે તે વકીલ મિત્રો ઉપર બનશે તો વકીલો માટે ફક્ત વકીલો જ ઉભા રહેશે, અને વકીલો ઉપર જો અત્યાચારના બનાવ બનશે તો અમે કાયદેસર તથા ગેરકાયદેસર જે પણ પગલાં લેવા છે તે બધા પગલાં લઈશું, અને બધી જ જગ્યાએ અમે અમારી રજૂઆત કરીશું કે વકીલો સાથે ઉદ્ધતાઈ ભર્યું પડે તો કોઈ જ નહીં સહન કરી શકે। કારણ કે આ જે બનાવો બની રહ્યા છે કે લોકો માટે, સમગ્ર પ્રજા માટે અમે ફક્ત વકીલો જ ઉભા રહ્યા છીએ। જ્યાં પણ રિપ્રેઝેન્ટ કરવું હશે ત્યાં અમે અમારા વકીલોની જરૂર પડે છે। તે માટે આજરોજ જન્મ મરણ ખાતામાં અમે બધા જ વકીલો ઉપસ્થિત છીએ અને જે વકીલ મિત્ર સાથે અન્યાય થયો છે એને ન્યાય અપાવીને જ જોઈશું। વકીલ એકતા જિંદાબાદ! વકીલ એકતા જિંદાબાદ!